મહાનગરપાલિકા નડિયાદ 2026નું પ્રથમ ઇલેક્શનમાં મેં અને અમારા બીજા અન્ય વોર્ડના ઉમેદવાર આઝાદભાઈ એસકે બારોટ, મારા વોર્ડના મહિલા ઉમેદવાર, અમે બધાએ આજે નડિયાદના વિકાસ માટે, નડિયાદને આગળ લાવવા માટે, દરેક વોર્ડને આગળ લાવવા માટે, ભ્રષ્ટાચારને નાથવા માટે, તૂટેલા રોડને સરખા કરવા માટે, કચરાના ઢગલા ચોખ્ખા કરવા માટે, સરકારની ગ્રાન્ટ 100% વપરાય તેના માટે, લોકોમાં ભય દૂર થાય તેના માટે, ધાક ધમકીઓ લોકોને ઓછી મળે તેના માટે, અમે રોજગારી માટે, અમે આરોગ્ય માટે, અમે શિક્ષણ માટે, નડિયાદના વિકાસ માટે અમે લોકોએ આજે મજબૂતાઈથી ઉમેદવારી કરી છે. મેં નડિયાદમાં 52 વોર્ડમાં 13 વોર્ડમાં 52 ઉમેદવાર ઊભા રાખ્યા છે. બસ મારું એટલું કહેવું છે, જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે તેવો મારા નડિયાદનો વિકાસ નથી થઈ રહ્યો. 100 રૂપિયાની ગ્રાન્ટ આવે છે, 30 રૂપિયાનું કામ થાય છે. નાના કુમનાથ રોડ તમે જોઈ શકો છો. બાંકડા જમીનની અંદર લેવલ અંદર દાટી દીધું છે. ચારે બાજુ ખાડા છે. નડિયાદ મહાનગરપાલિકામાં કર્મચારીઓના પીએફના પ્રશ્ને મોટો ભ્રષ્ટાચાર છે. કોઈ અધિકારી કોઈ યોગ્ય સૂચના અને માર્ગદર્શન નહીં મળવાના કારણે પ્રેસ કરી શકતું નથી, યોગ્ય નિર્ણય કરી શકતું નથી. મોટા પાયે લોકોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. ફિલ્ટ્રેશન પ્લાન્ટનો પ્રશ્ન છે. વર્ષ 2007ની અંદર આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત જ્યારે ત્યારે અત્યારે હાલના દેશના વડાપ્રધાનને જે તે સમયેના ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ત્યારબાદ બીજા 2 મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રાન્ટ આવી કરોડો રૂપિયાની, પરંતુ ભ્રષ્ટાચાર શબ્દ નડિયાદના અધિકારીઓ અને નેતાઓને ગમતો નથી, એટલે ગોટાળો શબ્દ વાપરું છું. મોટા કરોડો રૂપિયાના ગોટાળાના કારણે આ ફિલ્ટ્રેશન પ્લાન્ટ નડિયાદના 50% વિસ્તારોમાં પહોંચ્યું નથી. લાઇટો નડિયાદની અંદર 50% જગ્યા ઉપર બંધ બોલે છે. અધિકારીઓ પોતાની બુદ્ધિનો ઉપયોગ નથી કરતા, કારણ કે તેમને જેટલું સૂચના અને માર્ગદર્શન મળે ને તેટલું જ કામ કરે છે. જો એ પોતાની એસી કેબિન છોડીને બહાર આવે તો નડિયાદનો વિકાસ થઈ શકે છે. નડિયાદ અને આણંદ બંને એક સાથે મહાનગરપાલિકા બની આજે આણંદ વિકાસની તરફ હરણફાળ ભરી રહ્યું છે, જ્યારે મારું નડિયાદ ભ્રષ્ટાચાર તરફ આગળ વધી રહ્યું છે, ખાડા નગરીમાં આગળ વધી રહ્યું છે. સંતરામ મહારાજની ભૂમિ, સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ, પણ આ લોકોએ એટલું પાછળ પાડી દીધું. માત્ર ને માત્ર હમણાં 2-3 દિવસ પહેલાં અમૂલ ડેરીના એક મોટા નેતા બોલ્યા કે પૈસા બનાવ્યા છે. બહુ સાચું બોલ્યા, એમણે નથી બનાવ્યા, બધા નેતાઓએ બનાવ્યા છે. અત્યારે હાલનું રાજકારણ, અમે શિક્ષિત લોકો છે, નડિયાદમાં સારું કરવા આવ્યા છે. અત્યારે આ લોકોનો વિષય સવારે ઉઠે અને સાંજ સુધી માત્ર રાજકારણ કરવાની સાથે સાથે ભ્રષ્ટાચાર કરવાનો છે. અમને એક મત, અમારું મોઢું જુઓ, અમે પ્રજાનો અવાજ બનીશું, રોડ રસ્તા સારા કરીશું. અમે જેટલી 3 દિવસ પહેલાં પ્રેસ કરીને જે અમે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે એનું પાલન કરવાની જવાબદારી અમારી છે. નડિયાદને આગળ લઈ જવાની જવાબદારી છે. હું વ્યવસાય વકીલ છું. વર્ષ 2006થી શરૂઆત કરી હતી. આજે હું વિકાસના પંથે મારી મહેનતે જઈ રહ્યો છું. નડિયાદની ઘણી બધી સંસ્થાઓમાં અત્યારે સભ્ય તરીકે છું. કેમ કે કશુંક કરીએ છે, જ્યારે અત્યારના હાલ નડિયાદ વિકાસ તરફ આગળ નથી વધી રહ્યું. એક અમને તક જોઈએ છે, માત્ર એક તક, વિકાસ માટે તક જોઈએ છે. અમારી જોડે એકવાર વિશ્વાસ રાખો. હું નડિયાદની પ્રજાને હાથ જોડીને કહું છું, તમે ધાક ધમકીમાં ના આવશો. અમારી ઉપર અમારા સાચા પ્રશ્નને લઈ અને મહાનગરપાલિકામાં ખોટો હુમલો થયો છે. અમે ગુજરાત હાઈકોર્ટમાં તે માટેની ફરિયાદ પણ દાખલ કરી દીધી છે. તમામ પુરાવો પણ અમારી સાથે છે. ક્યારે હુમલો થયો કે જ્યારે ભ્રષ્ટાચાર ઉજાગર થયો. માટે અમારા દરેક ઉમેદવારને વિકાસ માટેની એક તકે મત આપવા આપ સૌને નમ્ર વિનંતી છે. હાર્દિકભાઈ, પાયાની સુવિધાઓની વાત થઈ, પરંતુ તમે જીતીને આવશો તો પહેલું કયું એવું કામ કરશો કે જે અત્યાર સુધીમાં નથી રહ્યું? જો અત્યાર સુધીમાં નડિયાદમાં રોજગારીનો પ્રશ્ન બહુ મોટો છે. નડિયાદના લોકો સવારે 5 વાગે ઉઠીને 6 વાગે ટ્રેનો પકડી અને ગામ બહાર જતા રહે છે. અત્યારે 50% સોસાયટીઓ ખાલી છે. છોકરું 10મા ધોરણ પછી નડિયાદમાં રહેવા તૈયાર નથી. બધું વિદેશ બાજુ હતું. એનું કારણ શું? નથી ડેવલપમેન્ટ. રોડ રસ્તા સરખા કરીશું. જે આખા ગામમાં અત્યારે રખડતી ગાયોના પ્રશ્ન છે, મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટદારોના કારણે અમે ગૌચર વાડા ઊભા કરાવડાવ્યું છે. સરકારી જમીનો પર કબજો છે.
એ દૂર કરાવડાવી એમને યોગ્ય જગ્યા અપાવડાવીશું. ગૌ પશુપાલકો જોડે ચર્ચા વિચારણા કરી તેમની સાથે રહી અને આ પ્રશ્ન ફરી ઉદ્ભવે નહીં તેના માટે અમે આગળ વધીશું. રોડ રસ્તાની સાથે સાથે સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન છે, ગંદકીના પ્રશ્નો છે. તમે અત્યારે જોઈ રહ્યા છો નડિયાદના નેતાઓએ વિકાસના નામે દુકાનો તોડી નાખી. કેમ કે કાંસની અંદર પાણી નથી જતું. આખું ગામ જુએ છે કે એ કાંસ વરસાદી પાણીનો છે, એ કાંસમાં ગટરના પાણી છે. એ કોના પાપે? તમે 30 વર્ષથી શાસન કરો છો, 30 વર્ષથી, તો ગટરનું પાણી આવ્યું ક્યાંથી? માત્ર શાસનમાં તમે ભ્રષ્ટાચાર કર્યો, તમે વિકાસ તમારો કર્યો છે, મારા ગામનો વિકાસ નથી કર્યો. સરદાર પટેલ સાહેબને ત્યાં અત્યારે જે ભીત ચિત્ર કરવામાં આવ્યા, આ 30 વર્ષમાં કેમ ના કરવામાં આવ્યા? 30 વર્ષ બાદ જ તમને અત્યારે કેમ કાંસ યાદ આવ્યો? બોમ્બે, બરોડા, અમદાવાદમાં પણ કાંસ છે, પણ એ વરસાદી પાણીના કાંસ છે, જ્યારે અહીં ગટરોના કાંસ છે. કરોડો રૂપિયા અત્યાર સુધીમાં નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા 85 આવેદનો આપવામાં આવ્યા છે. એમાંથી 83 આવેદનોના કામ થયા છે. જે કોઈ નેતા, ભાજપનું જે કોઈ નેતા, હું પક્ષપાત નથી કરતો, અત્યારે ભાજપના 85% નેતાનો સાથ સહકાર છે, એપ્રિશિએટ કરે છે કે ભાઈ તારાથી કામ થઈ રહ્યા છે. અધિકારીઓનો પણ હું આભાર માનું છું. પરંતુ 85% આવેદનોમાંથી 83 આવેદનો કામ મારા થયા છે. મુખ્યમંત્રી શ્રીની ઓફિસથી પણ લેટરો આવ્યા છે, કામ થયા. જેને કોઈ પણ ડાઉટ ઊભો થતો હોય ભાજપવાળાને, તેનો બતાવવા તૈયાર છું, ઉજાગર કરવા તૈયાર છું. કોવિડના કાળમાં નડિયાદના નેતાએ નડિયાદ છોડી દીધું હતું. હું પ્રજાની વચ્ચે છું, અનાજની કીટો આપી છે, હોસ્પિટલોમાં રહ્યા છે, બધા ફોટા પુરાવા છે, પરંતુ અમે કોઈની મજબૂરીનો લાભ નથી લીધો. આ બધા જ પુરાવાઓ છે. જ્યારે જેને જોઈતા હોય ત્યારે બતાવો. હું પ્રજાનો દીકરો છું, હું એક બ્રાહ્મણનો દીકરો છું, કશુંક સારું કરવા આવ્યો છું, કશુંક સારું કરીને જઈશ. એક તક આપજો, એકવાર વિશ્વાસ રાખજો. જો કામ ના થાય ને તો ફરી ક્યારેય તમે અમને ના અપનાવજો. એક મત આપજો, અમારા દરેક ઉમેદવારને જીતાડજો. જય મહારાજ.